ભાવનગર જિલ્લામાં યોજાયેલ રાષ્ટ્રીય લોક અદાલતમાં ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટો ચુકાદો। ગુજરાતના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત પસાક દારૂડિયાઓને જેલની સજા કરાઈ। વલ્લભીપુરમાં એક જ સાથે પસાક દારૂડિયાને લોક અદાલતમાં જેલની સજા કરાઈ। જૂના કેસ લોક અદાલતમાં જતા નશાખોરોએ ગુનાની કબૂલાત કરી હતી। નશાખોરોએ ગુનાની કબૂલાત કરતા પોલીસ વેનમાં ખડકી 3 દિવસ માટે ભાવનગર જેલમાં ખસેડાયા। આજે ગુજરાતની દરેક કોર્ટમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ। એક સાથે પસાક દારૂડિયાઓને 3 દિવસની જેલની સજા કરવામાં આવી હતી। ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત કહી શકાય તેમ પોલીસ બેડાની અંદર પછ દારૂડિયાઓને ભરીને જેલ હવાલે કરવામાં આવ્યા હતા। તમામ નશાખોરોને પોલીસ વાનમાં 3 દિવસની સજા ભોગવવા ભાવનગર જેલમાં ધકેલાયા। जी मारू नाम महबूब खान हुसैन खान पठान एडवोकेट वल्लभीपुर અને આ મારી સાથે શ્રી સાસલા સાહેબ છે। પઠાણ સાહેબ, હાલની અંદર જે જન લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું વલ્લભીપુર તાલુકાની અંદર, હાજી કઈ રીતનું કાર્યક્રમ હતો અને શું પ્રોસેસ હતી? દરેક પ્રકારના કેસો જે હોય સમાધાન લાયક કે તમામ કેસ આજે મેકવામાં આવ્યા હતા। તે પૈકી જેટલા નેગોશિયેબલના હોય તેમાં પણ સમાધાનકારી વલણ અપનાવી તેમજ બેંકોના કેસોમાં જે મળતો લાભ તેમજ જીબીના કેસમાં જે કાંઈ મળતો હોય એ લાભ આપી અને હપ્તા કરવા માટે થઈ અને આ અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું। આની અંદર પીવાના કેસ તથા કબજાના કેસમાં પણ થોડી ઘણી છૂટછાટ આપી અદાલત દ્વારા 59 કેસ જે પીવાના હતા તે તમામે તમામ 100% 59 તોમતદારોને હાજર રાખી તમામને 1 દિવસ માટે ભાવનગર જિલ્લા જેલમાં મોકલી આપી અને 100% કામગીરી આજે કરવામાં આવે છે, જે ગુજરાતની અંદર પ્રથમવાર બનેલ છે।